પ્રતિપાદિત વિષય ભગવાનની મૂર્તિનો પ્રભાવ અથવા મહિમા. મુખ્ય મુદ્દો શ્રીજી મહારાજનો મૂર્તિનો મહિમા સમજવાથી કલ્યાણના માર્ગમાં કોઈ જાતની ખામી રહેતી નથી. આ વચનામૃત તેજનું વચનામૃત કહેવાય છે. તેજનો અર્થ પ્રકાશ પણ થાય છે ને તેજનો અર્થ પ્રભાવ પણ થાય છે. અહીં મૂર્તિનું તેજ એટલે કે પ્રભાવની વાત કરવામાં આવી છે. મૂર્તિનો મહિમા અથવા પ્રભાવ શું છે તે વર્ણવવામાં આવ્યું છે. વળી આ વચનામૃત મંગલાચરણનું પણ ગણાય છે. સદગ્રંથોમાં ગ્રંથના આદિ, મધ્ય અને અંતમાં મંગલાચરણ કરવામાં આવે છે. પ્રથમનું પહેલું, મધ્યનું 13મું અને અંત્યનું છેલ્લું, આ ત્રણેય ભગવાનની મૂર્તિના મહિમાના અને સમગ્ર વચનામૃતના સારરૂપ અને સમગ્ર ગ્રંથના કેન્દ્રરૂપ ગણાય છે. એ દ્રષ્ટિએ પણ અત્રે મહારાજની મૂર્તિનો પ્રભાવ મહિમા વર્ણવીને સાર્થક થયું છે. ઉપક્રમ ઉપસંહાર અભ્યાસો ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ અપૂર્વતા ફલમ ફલ અર્થવાદોપપત્તિશ્ચ ષડર્થે તાત્પર્ય નિર્ણય. આ 6 વાના છે એ તાત્પર્ય બતાવનારા હોય એટલે વચનામૃતનું તાત્પર્ય બતાવનારા છે. મધ્યનું 13મું છે એમ મધ્યમાં છે બરાબર એટલે કે કેવી મધ્યમાં તો હાવ એવું નહીં હોય પણ સંતોષ મધ્યનું 13મું છે વચનામૃતનું મંગળાચરણમાં ગણ છે. આમ મધ્યમાં તો આવે જ છે. આ વચનામૃતમાં મહારાજે પરમાત્માની મૂર્તિ એટલે કે પોતાના સ્વરૂપનો મહિમા કયો છે. પ્રથમ તો મહારાજ વાત કરે છે કે મોટેરા હો ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. અધ્યાત્મ માર્ગમાં ભગવાનની વાતમાં સમજતા હોય અધ્યાત્મ માર્ગમાં જેટલું જાણવાનું મહાત્મ્ય છે તેના કરતાં પણ આપ્ત પુરુષોના વચનને માનવાનું વધુ મહત્વ છે. તેથી જ તો મહારાજને થયું હશે કે હું જે આ વાત કરું છું તે જીવમાંથી માની શકો એવા હો તે આગળ આવો. એ સાચું પણ છે. સમજતા હોય એટલે માની એકતા હોય આગળ આવે, ન માની એકતા બે. મહારાજને તમે પોતાની મૂર્તિનો મહિમા કેવો છે કે બધા માની કે એવું હોય નહીં ત્યારે તો. કારણ કે આ વચનામૃતમાં એવી કોઈ બુદ્ધિની સૂક્ષ્મતાની વાત થઈ હોય તેના કરતાં માનવું અઘરું પડે એવી વાત જરૂર થઈ છે. એમ આત્મ તત્વ સમજવાનું, પરમાત્મા તત્વ સમજવાનું એવી વાત કઈ બહુ એવી વાત નથી થઈ. મારે સારંગપુરના 6ઠા વચનામૃતમાં લખ્યું છે એક અવસ્થાની વિશે બીજી બે અવસ્થા. તો એ માણસને આમ બુદ્ધિ પહોંચાડવી કઠણ પડે એવી વાત કોઈ આમાં નથી. આમાં તો મનાય નહીં કોઈ વાત એવી વાત થઈ છે. તેથી તો છેલ્લે પણ મહારાજે ભલામણ કરી કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ માનજો. અને એટલું ન માની શકો તો એટલું તો જરૂર સ્વીકારજો કે એ મૂર્તિને મહારાજ દેખે છે. તો પણ તમારે મારે વિશે હેત રહેશે. મહારાજ કહે છે કે મારે જે આ વાત કરવી છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરેલ છે ને સર્વે શાસ્ત્રમાં મળતી આવે છે. કેવળ તમારા અને જાજા જીવના કલ્યાણ માટે કરવી છે, પણ દંભે કરીને નથી કરવી. માન કે મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે કોઈને એ વાત સમજાઈ જાય એટલે કે જીવમાં મનાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. મહારાજ કહે છે કે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે અતિ રૂડા પંચ વિષયમાં પણ મારું મન ઉદાસ રહે છે. મોટી રાજ સત્તા કે ભીખ માગવી તેમાં ક્યાંય રસ કે તિરસ્કાર નથી જણાતો. સમ વર્તે છે, ઉદાસીનતા રહે છે.
માન અપમાન, કિંમતી વસ્તુ કે કચરો તેમાં પણ આસક્તિ કે તિરસ્કાર થતો નથી, પણ ઉદાસીનતા અને સમતા રહે છે. વળી મારા અંતરમાં તીવ્ર વૈરાગ્ય છે તેનો ભાર નથી જણાતો. મારે વિશે સદ્ધર્મ છે તેનો ભાર નથી જણાતો, ને મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. જે કાંઈ વખાણ કરું છું તે ઉપરથી કરું છું. મહારાજને આવું કેમ અનુભવાય છે? તો મહારાજના બતાવ્યા પ્રમાણે મહારાજના અંતરમાં એક ધ્યેય કેન્દ્ર અચળ નક્કી થયેલું છે. મહારાજ તો સાક્ષાત પરમાત્મા છે, તેમને તેવું કશું નક્કી કરવાની જરૂર નથી, પણ મનુષ્ય નાટક કરીને આપણને તેમ કરાવવા માટે પોતાનું દ્રષ્ટાંત લઈને શીખવે છે. આપણને તે કેન્દ્ર પકડાયું નથી, એટલે સારી નરસી ક્રિયામાં હર્ષ, શોક, આસક્તિ, તિરસ્કાર વગેરે પ્રતિક્રિયાઓ થયા કરે છે. મહારાજ કહે છે કે અમને વૈરાગ્યાદિક સદ્ગુણોનો પણ ભાર નથી જણાતો. ગૃહસ્થને પૈસા કે સત્તા મળી હોય અને ત્યાગીને વૈરાગ્ય હોય કે નિયમ વધારે પાળતા હોય, ત્યારે બંને જણા પેની ઊંચી રાખીને ચાલતા હોય છે. શા માટે એમ થાય છે? તો તેણે એમ માન્યું છે કે અમને મળ્યું છે તેનાથી આગળ કાંઈ નથી. મહારાજને વૈરાગ્ય, જ્ઞાન કે ધર્મ નિયમથી પણ વધારે કિંમતી એક વસ્તુ દેખાય છે. માટે મહારાજ કહે અમને તેમનો ભાર નથી જણાતો. એ વસ્તુ છે પરમાત્માની મૂર્તિ ને તેના પ્રભાવની જાણકારી. એક વર્તુળ દોરેલું હોય ને બરાબર તેની જ ઉપર બીજું વર્તુળ દોરવું હોય તો પ્રથમ તો તેનું સાચું કેન્દ્ર પકડવું પડે. એ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી ઉપર દોરેલ વર્તુળ પ્રથમ વર્તુળમાં બંધ ન બેસે. એટલે મૂર્તિને હાથમાં આવ્યા વિના ધર્મ, જ્ઞાન, વૈરાગ છે એ બધા વર્તુળો છે, એની કિંમત વધારે. પણ હવે મૂર્તિ જો કેન્દ્ર હાથમાં ન આવ્યું હોય તો પછી ઓલા બધા આડાવડા મળે, એકાબીજાને કાપે. એક વર્તુળ દોરી અને પછી કેન્દ્ર છાંડી જાય એટલે પછી બીજું વર્તુળ દોરો તો એક ઠેકાણે કાપે ને એક ઠેકાણે વખાણે. એટલે એવું બધાને બહુ કરવું પડતું હોય છે. વૈરાગ, ધર્મ કાંઈ કાપવી પડતી હોય, કાંઈ એને વખાણ કરવા પડતું. એને કાપવાના વખાણ કરવાના એનું કારણ શું છે? કેન્દ્ર છાંડી ગયા છે. કેન્દ્ર હાથમાં રહીને નથી કરતા. નગર ઓલા બધા સારા જ છે, પણ કેન્દ્ર નથી, વર્તુળ છે. કેન્દ્ર છે મહારાજનું સ્વરૂપ. એક બાજુ અંદર આવી જાય તો બીજી બાજુ બહાર નીકળી જાય. આવું થાય તેને ક્રિયા પ્રતિક્રિયા કહેવાય. એવી જ રીતે જ્યાં સુધી આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર ન પકડાય ત્યાં સુધી જીવનમાં હર્ષ, શોક, આસક્તિ, તિરસ્કાર વગેરે ક્રિયા પ્રતિક્રિયા આવ્યા કરે ને જીવનમાં સમતુલા રહેતી નથી. એટલે એ પાછું સ્વસંવેદ્ય હોવું જોઈએ, શબ્દગમ્ય નહીં. કોક કે આ બહુ સારું છે તો એમ નહીં, એને માલિપાથી શું દેખાય છે અને માલિપા શું અનુભવ થાય છે તો એને કેન્દ્ર હાથ આવ્યું કહેવાય. કોક કે તો તોય છતાંય મહારાજ કે ગળે ઉતરી જાય તો સારી વાત છે. મહારાજ ઓળખાવે છે એટલે તો એને તો કઈ નથી પોતાને તો, એટલે ભક્તોને તો આ તો મહારાજની અનુભૂતિ છે. એવી પોતાને હોતે ભલે એ શબ્દોને લઈને એની ઉપર અભ્યાસ કરીને સ્વસંવેદ્ય આવવું જોઈએ, પોતાને અનુભૂતિ થવી કે આ બરાબર છે. ભગવાનની મૂર્તિ કરતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકમાં ઓછો ભાર છે. મહારાજ કહે અધ્યાત્મ માર્ગમાં કેન્દ્ર શું છે? તો પરમાત્માની મૂર્તિ અને તેનું બીજી વસ્તુ, ઉપાયો અને વ્યક્તિઓ કરતા વિશેષતા, વિલક્ષણતા બતાવતું મહાત્મ્ય. એ જ્યાં સુધી હાથમાં નથી આવ્યું ત્યાં સુધી સમતુલા જળવાતી નથી. તેમજ હૃદયમાંથી કામાદિક દોષો જતા નથી. અને કોઈ સંજોગોમાં દોષોને તક ન મળી ને વૈરાગ્ય આદિક સાધનની સફળતા મળી તો પણ તેને વૈરાગ્ય આદિક સદ્ગુણોનો
અહોહો થઈ જાય છે ને મુખ્ય કેન્દ્રનું મહત્વ ચૂકાઈને ગૌણ થઈ જાય છે. તે ગુણનું અભિમાન સવાર થઈ જાય છે. જ્યારે મહારાજ કહે છે કે અમને અમારા સદ્ગુણોનો પણ ભાર નથી જણાતો. સદ્ગુણોમાં પણ વધારે કોકના સદગુણો તો ન જ જણાય, પણ અમારા સદગુણોનો ભાર નથી જણાતા. મહારાજે પોતાના સદગુણને ઓવરટેક કર્યા છે કોકના. પોતાના કોને એમ કે કોકને વૈરાગ હોય એનું આપણને શું મહિમા, કે કોક બહુ ધર્મ પાળતો હોય તો આપણને શું મહિમા, એ તો ન જ હોય. એમાં ક્યાં વાંધો નહીં, એનો સાચો હોય તોય ન હોય આપણને. પણ મહારાજે ઓવરટેક કર્યું છે, કોને કર્યું છે? પોતાના સદગુણોનો ભાર નથી જણાતો. એટલે એના કરતા ક્યાંક વધારે એની વસ્તુ પ્રાપ્ત થઈ છે એટલે ભાર નથી જણાતો. વધારે તેજ નું વચનામૃત છે ને, તેજ એટલે પ્રકાશ, પ્રભાવ. તેજ એટલે પ્રકાશ એવા અર્થ કરતા અહીંયા તેજ એટલે પ્રભાવ એવા અર્થમાં વધારે. તેજ નું વચનામૃત એટલે પ્રભાવ નું વચનામૃત. મહારાજની મૂર્તિનો પ્રભાવ કેવો છે? મહારાજની મૂર્તિમાંથી પ્રકાશ કેટલો નીકળે છે એવું નથી. મહારાજની મૂર્તિમાં મૂર્તિનો પ્રભાવ કેવો છે અને આ બધા સાધનોની કમ્પેરિઝન એટલે પ્રાયોરિટી ક્રમ. પેલા તો એનું મહત્વક્રમ પેલા સમજવું જોઈએ કે મહત્વ કેટલું છે, કોનું કેટલું મહત્વ, ઇમ્પોર્ટન્સ સમજાઈ જાય પછી એનું પ્રાયોરિટી દે. સદગુણોમાં પણ વધારે અહોહો થવું એ મહારાજની દ્રષ્ટિએ થોડી અધૂરાઈ છે. અધૂરાઈની ખાસિયત એ છે કે તે મર્યાદા રેખાની બહાર ચાલીને પોતાની જાતને પ્રદર્શિત કરે છે. જો વચ્ચે ચાલે તો જાત પ્રદર્શન ન થઈ શકે અને પૂર્ણતાને પોતાની જાતને છુપાવવાની આદત છે. તેથી તે અતિરેકમાં જતા નથી ને વચ્ચેનો માર્ગ પસંદ કરે છે. જેમ કામાદિકે યુક્ત વર્તવું તે ખામી છે, તેમ વૈરાગ્યાદિકમાં મહારાજ વખતે બધા સાધુઓ છે એ પૂર્ણ કક્ષાને પામી ગયા હતા. એટલે અવધૂત દિશા રાખતા હતા. પોતે અવધૂત દિશામાં શું હોય? પોતાની જાતને ગોપન કરવી. પોતે ક્યાંય એટલે પોતે ક્યાંય દેખાઈ જાય ને એટલે પોતાનો પ્રભાવ ક્યાંય દેખાઈ ન જાય એવું એનું ધ્યાન રહેતું હતું. એ એને પૂર્ણતા બતાવતા હતા. જે માણસ પૂર્ણ ન હોય એને ચાડ દેખાવાની બહુ હોય કે આપણે ક્યાંક દેખાય તો મજા આવે, તો આપણો મહિમા કહેવાય, તો આપણો પ્રભાવ કહેવાય. પણ મહારાજને એમ કે સુખે કરીને જે પૂર્ણ થયા હોય તો એ પોતાની જાતને છુપાવે એટલે એને અવધૂત કહેવાય. એને મહારાજે એમ કીધું કે જળ ભરતની જેમ વર્ત. જળ ભરતની જેમ વર્તવું એટલે પોતાની જાતને છુપાવે. પોતાના સદગુણો, પોતાનો પ્રભાવ, ખાસ કરીને તો પોતાનો પ્રભાવ બરો કે આપણે એમ આપણો કેવો પ્રભાવ છે જુઓ, એને જો છુપાવતા શીખે તો એ અવધૂત કહેવાય, મહારાજના પરમહંસ કહેવાય. પણ એવું બહુ થાય નહીં. હોય તો ન હોય તો છુપાવી ન શકતા, ન હોય તો બતાવવાનું આપણને ચાડ હોય, તો હોય તો છુપાવી ક્યાંથી શકે? મને ચાડ શું હોય? દંભ કપટ છે એ શું છે? પોતાનો પ્રભાવ નથી તો બતાવો છે, નથી તો એમ મનાવી દેવું છે બધાને કે અમારામાં છે એમ તેમ કયો, અમારામાં છે એવું કયો. એટલે માણસની સહજ વૃત્તિ એવી હોય છે. લોક પાસેથી કઈક કમાવું છે ને એટલે એવી વૃત્તિ થઈ જાય છે. લોક પાસેથી કોઈને પાસે કઈ કમાવું ન હોય તો એ શું કરો બતાવે કે ભાઈ મારામાં છે આવું. એટલે એને છૂપું ન રહે, અધૂરાય હોય. અને બોલાને તો પૂર્ણતા હોય અને કદાચ ને બતાવે તો યોગ્ય છે, પણ એ બતાવતા નથી, એ છુપાવવામાં એનું તાન હોય છે. પૂર્ણતા હોય એનો અર્થ, પૂર્ણતાનું લક્ષણ જ એ છે. પૂર્ણતા એટલે શું? ઝીરો. તો ઝીરો કઈ સંખ્યા બતાવે? ઝીરો કઈ સંખ્યા બતાવે?
ઝીરો માંથી ઝીરો બાદ કરો તો એ ઝીરો રહે. ઝીરો માંથી ઝીરો બાદ કરે તો પૂર્ણતામાંથી બધું બાદ કરી નાખે તોય પાછું પૂર્ણ ઉભું રહે. એટલે એને પોતાની જાતને સંપૂર્ણપણે ઓલું ગુપ્ત રાખે, ગોપન રાખે તો એને પૂર્ણ આનંદ રહે છે. થોડુંક આનંદ તો થોડુંક પ્રકાશ કરે તો આનંદ રહે, નહીં તો ન રહે. સદગુણોમાં પણ વધારે અહોહો થવું એ મહારાજની દ્રષ્ટિએ થોડી અધૂરાઈ છે. અધૂરાઈની ખાસિયત એ છે કે તે મર્યાદા રેખાની બહાર ચાલીને પોતાની જાતને પ્રદર્શિત કરે છે. જો વચ્ચે ચાલે તો જાત પ્રદર્શન ન થઈ શકે અને પૂર્ણતાને પોતાની જાતને છુપાવવાની આદત છે. તેથી તે અતિરેકમાં જતા નથી અને વચ્ચેનો માર્ગ પસંદ કરે છે. જેમ કામાદિક ધર્મ જ્ઞાન વૈરાગ્ય એને બધાને જેટલી જરૂર હોય એટલી એક્ઝેક્ટ રાખે છે, એક્યુરેટ રાખે છે, પણ એને એક એનો અતિરેક થવા દેતા નથી. કારણ કે આ પૂર્ણ પોઈન્ટમાં એનું મન લાગ્યું છે, ભગવાનના સ્વરૂપમાં એનું મન લાગ્યું છે. એટલે ઓલાની અતિરેકે થવા દેતા નથી અને ઓછા પણ થવા દેતા નથી, એક્યુરેટ રાખે છે. એટલે મહારાજનું એવું છે, મહારાજ અહીં બતાવવું કહેવાનું એવું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય એને એક્યુરેટ રાખવાના, ઓછાય નહીં વધારે નહીં. અતિ પુરુષાર્થ ક્યાં કરવાનો? ભગવાનના સ્વરૂપને આત્મસાત કરવામાં, ભગવાનની મૂર્તિમાં સંભાળવામાં એને અતિ પુરુષાર્થ કરો તો એને કઈ બાકી ન રહે. જો વચ્ચે ચાલે તો જાત પ્રદર્શન ન થઈ શકે અને પૂર્ણતાને પોતાની જાતને છુપાવવાની આદત છે. તેથી તે અતિરેકમાં જતા નથી અને વચ્ચેનો માર્ગ પસંદ કરે છે. જેમ કામાદિકે યુક્ત વર્તવું તે ખામી છે, તેમ વૈરાગ્યાદિકમાં અહોહો થઈ જવું એ પણ ખામીની નિશાની છે. પોલો પાણો થઈ જાય છે. મારે પોલા પાણાનું વચન કીધું. અતિ વૈરાગ્યને યોગે કરીને ભગવાનના ભક્તનો તિરસ્કાર થાય અને એને માન આવે તો મારે કે એમાં પાણી થાય, પણ કેવું થાય? અડધા કોહનું થાય કે પા કોહનું થાય કે કીતોડી કીતોડી થાય. એમાં 2-3 કોહ કે મશીન હાલે, 15ની મોટર હાલે એવું નહીં થાય. પાણી તો થાય. અતિરેક એટલે જે અભિમાન, ધર્માદિક નો અતિરેક કરવો એટલે એમાં કે આપણામાં છે ને બીજામાં નથી એમ, અને બતાવવું કે કીધું એના કરતા વધારે પાડવું એમ. વધારે પાડવું એ વધારે પાડવાનો તો કોઈ મિનિંગ હોતો નથી. વધારે પાળે એનો તો કઈ વાંધો નથી હોતો, પણ વધારે બતાવવા હાટું વધારે પાડવું પડે. એટલે વધારે પાડવામાં તો જેને ભગવાનને જ રાજી કરવા એટલું જ ટાર્ગેટ હોય તો મારે કીધું કે નિયમ છે એમ કરો. મારે ઓછા રહ્યો એવું નથી કીધું અને વધારે કરો એવું નથી કીધું. નિયમ છે એમ મારે કે હોના નિયમ છે એ પ્રમાણે સાધારણપણે કરો અને કરવાનું આ છે. એમ મારે કરવાનું આ છે. અતિરેક કરવો હોય તો આમાં કરો. ભગવાનને મટકું ભરો ત્યાં સુધી ભૂલો નહીં. એમાં અતિરેક કરવો હોય તો કરો તમે જેટલો કરવો. અને વૈરાગ હોય તો માણસો વખાણ કરે. તમે ભગવાન સંભાળતા હો તો કોઈને દેખાતું નથી અને વખાણ ન કરે, કોઈ વખાણ ન કરે. સમાજ એની નોંધ ન લે. અને વૈરાગની કે ધર્મની કે એની નોંધ લે બધા. વૈરાગ હોય તો નોંધ લેવાય. બહુ ભારે વૈરાગ. કોઈને એવો નહીં, કોઈને એવો નહીં. એમ નિયમ ધર્મ પાળતા હોય તો કે નિયમ ધર્મ આના એટલે એના જેવા કોઈ નિયમના નહીં. એની સમાજ નોંધ લે, બીજા આજુબાજુના નોંધ લે. એની ભગવાન એક આની નોંધ લે, મને કેટલા સંભાળે છે. વૈરાગ છે એ તો સારી વાત છે, બરાબર. હવના સાધારણ જેટલા જોઈએ એટલે જરૂર છે. ઓછા રે એવું નહીં, પાછું ઓછું રાખવું એવું નહીં. જે બહુ વૈરાગ ન રાખીએ કે
એ હાવ ભોહી નાખે. એટલે માણસને ધ્યાનમાં આવે કે આને જો વૈરાગની ખેવના નથી, જેમ મહારાજને વૈરાગની ખેવના નથી. મહારાજે કીધું ને કે અમારે આગળ, અમારી દ્રષ્ટિ આગળ વૈરાગ છે તો કૂચો કૂચો, આની આગળ વૈરાગ છે તણેકલું તણેકલું. અને વૈરાગ ને ધર્મ, નિયમ ધર્મ ને નેવે મૂકી અને હોતે વિશ્વવંદ્ય સંત થતા હોય છે ને કે નથી થતા? એ વિશ્વવંદ્ય કહેવાય અને વૈશ્વિક સાધુ કહેવાય. એને વૈશ્વિક સાધુ. આ બધા સંકોચિત સાધુ, એને ઓલા વૈશ્વિક સાધુ. વૈશ્વિક સાધુ ને વૈરાગ ની ગણતી ન હોય, વૈશ્વિક સાધુ ને નિયમ ની ગણતી ન હોય. જેમ મહારાજ ને અહીંયા એટલે એવું છે. અહીં એમ કે બધાનું ધ્યાન ખેંચીએ કે આ સાધુ તો ખરા, પણ આ તો વિશાળ દ્રષ્ટિ સાધુ છે, અને આ તો આ સાધુ છે તો સંકુચિત દ્રષ્ટિ સાધુ છે. સદગુણોમાં પણ વધારે અહોહો થવું એ મહારાજની દ્રષ્ટિએ થોડી અધૂરાઈ છે. અધૂરાઈની ખાસિયત એ છે કે તે મર્યાદા રેખાની બહાર ચાલીને પોતાની જાતને પ્રદર્શિત કરે છે. જો વચ્ચે ચાલે તો જાત પ્રદર્શન ન થઈ શકે, અને પૂર્ણતાને પોતાની જાતને છુપાવવાની આદત છે. તેથી તે અતિરેકમાં જતા નથી અને વચ્ચેનો માર્ગ પસંદ કરે છે. જેમ કામાદિકે યુક્ત વર્તવું તે ખામી છે, તેમ વૈરાગ્યાદિકમાં અહોહો થઈ જવું એ પણ ખામીની નિશાની છે. એટલે તો તે સદગુણોનો તેને ભાર અનુભવાય છે, ને પોતાને પણ તે ગુણોને લીધે બીજાના કરતા વધારે એના પ્રભાવમાં અંજાઈ જાય છે. એનો પ્રભાવ છે એ ખોટો નથી. વૈરાગ નો પ્રભાવ હોય છે, નિયમ ધર્મ નો પ્રભાવ હોય છે, આત્મનિષ્ઠાનો પ્રભાવ હોય છે, એમાં અંજાઈ જાય છે. અંજાઈ ગયો કોને કહેવાય? કેનો અભિમાન આવે. આપણે આમ અંજાઈ ગયું, મને બહુ લાઈટ થઈ તો અંજાઈ ગયું, તો દેખાય નહીં, કઈ દેખાય નહીં, બીજી વસ્તુ ન દેખાય. આના એકના સિવાય બીજી કઈ વસ્તુ હારી હોય તોય આના કરતા તોય ન દેખાય. ત્યારે અંજાણો કે એટલે તો તે સદગુણોનો તેને ભાર અનુભવાય છે. હાચા વૈરાગમાં કે હાચા નિયમ ધર્મમાં કોણ ન અંજાય? કયો મુમુક્ષુ? જગતની વાત નથી. કયો મુમુક્ષુ ન અંજાય છે? બધા મહારાજ કે એ ન અંજાય. મહારાજ કે અમે નથી અંજાઈ જતા. સાચો વૈરાગ હોય કે સાચા નિયમ ધર્મ હોય તો નથી. કારણ કે એના કરતા અમે વધારે પ્રકાશ વાળી એક વસ્તુ જોઈ છે, તેજ નું છે ને, એના કરતા પ્રકાશ વાળી એક વસ્તુ વધારે જોઈ છે. એટલે કોઈ આમ ન અંજાય. એટલે તો તે સદગુણોનો તેને ભાર અનુભવાય છે, ને પોતાને પણ તે ગુણોને લીધે બીજાના કરતા વધારે વજનદાર અનુભવે છે. પરંતુ મહારાજ કહે અમારે તો તે સદગુણો પૂર્ણ કક્ષામાં હોવા છતાં તેનો ભાર અમને જણાતો નથી. એનું કારણ અમે સૌથી ભારે વસ્તુને જીવનમાં અપનાવી છે, અને તે છે ભગવાનની મૂર્તિ. જો બીજા પદાર્થો, વિષયો અને વ્યક્તિ કરતાં મૂર્તિનું મહત્વ, સુખ, પ્રભાવ વધારે મનાય તો બીજી પ્રતિક્રિયાઓનું તુરંત શમન થઈ જાય છે અને કેન્દ્રમાં વૃત્તિ ચોંટે છે. મહારાજ કહે છે કે અમે સારા પદાર્થ, વ્યવહાર કે પંચ વિષયમાં બળાત્કારે વૃત્તિ જોડીએ ત્યારે જોડાય છે, નહીં તો આકાશમાં ફગાવેલ પથ્થરની જેમ ધબ લઈને પાછી વળી આવે છે. એનું કારણ શું છે? તો અમારા હૃદયાકાશમાં એકલું તેજ દેખાય છે, ને તેમાં એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તેની ચારેકોર મુક્તના મંડળ છે. તે સર્વે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આવી મૂર્તિ અમને ત્રિકાળમાં સદાય દેખાય છે. એ મૂર્તિમાં મારું મન હંમેશા લુબ્ધ રહે છે. એ મૂર્તિને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી.
એટલે આપણને તેનું મહત્વ મનાતું નથી. એટલે એનો પ્રભાવ છે એ સમજ્યામાં આવતો નથી. એટલે બીજાનો પ્રભાવ બહુ મોટો દેખાય છે. સામાન્ય માણસોને તો પંચ વિષયના પ્રભાવમાં જ અંજાઈ જાય છે, પણ મુમુક્ષુ હોય ને સાધક હોય એ ત્યાગ વૈરાગના પ્રભાવમાં અંજાઈ જાય છે અને ભગવાનના સ્વરૂપ પાસે પહોંચતા નથી, પૂરા નથી પહોંચતા, રસ્તામાં રહી જાય છે. કેટલું છે.